પહોંચી તો ગયા છે, પણ સીતાજીની સન્મુખ જવામાં હનુમાનજીએ નિર્ણય કરવામાં વિલંબ કર્યો છે. મનમાં વિચાર કરે છે, શું કરું. અને જ્યાં વિચાર કરવામાં રહ્યા ત્યાં એક અવરોધ આવીને ઉભો રહ્યો. તુલસીદાસજી કેટલી સૂક્ષ્મ સ્થિતિનું વર્ણન કરે કે ભક્તિ સુધી માણસ પહોંચી જાય પછી અને વિચાર ન કરવો જોઈએ, પછી તો ચરણમાં સમર્પિત થઈ જવું જોઈએ. છેક સુધી પહોંચ્યા પછી જો થોડોક વિચાર કરવામાં સાધક રહેશે તો તેહી અવસર રાવણ તાહ આવા, તેહી અવસર રાવણ તાહ આવા, તેહી અવસર રાવણ તાહ આવા, તેહી संग नारी बहु किए बनावा, संग नारी बहु किए बनावा, संग नारी बहु किए बनावा, संग नारी बहु. હનુમાનજી થોડો વિચાર કરવામાં રહ્યા તો એ વખતે રાવણ આવી ગયો. ભક્તિ સુધી પહોંચ્યા પછી માણસ સમર્પણમાં જો થોડીક ઢીલ કરશે તો તુલસી કહે એ થોડોક જે અવકાશ મળી જાય છે એમાં રાવણ ક્યારે આવીને ઉભો રહે કંઈ કહેવાય નહીં. આટલી મુલાકાત અટકી જશે. હનુમાનજીએ જોયું, ઓહ, રાવણ આવે છે. ઠાઠ માઠથી પોતાની રાણીઓને લઈને આવ્યો છે. હનુમાનજી જોઈ રહ્યા. હનુમાનજીને થયું થોડી વાર જોઉં આ શું કરે. આવતા હોય તો રાવણે ગર્જના કરી, કહે રાવણ સુનુ સુમુખી સયાની, મંદોદરી આદિ સબરાની. રાવણે કહ્યું, હે સુંદર મુખવાળી, હે સયાની. જેનું શરીર કૃશ થઈ ગયું હોય, સાવ સુકાઈ ગયું હોય એને રાવણ સુમુખી કહે છે. કાં તો રાવણની સુંદરતાની પરિભાષા જુદી છે અને કાં તો તુલસીદાસજી સુમુખ શબ્દ એટલા માટે લગાડે છે, નહીતર સીતાજી સાવ સુકાઈ ગયેલા છે અત્યારે. અથવા તો બીજી રીતે જોઈએ તો વિષયી માણસને કોઈ પણ રૂપ જેના તરફ એને આસક્તિ થાય એ સુંદર જ દેખાતું હોય, આકર્ષણનો એ સ્વભાવ હતો. એ માટે એને સુમુખ કહ્યું. અથવા તો તુલસી એમ કહેવા માંગે કે જગતમાં સુંદર મુખ એનું જ છે જેના મુખમાંથી સતત રામ નામ નીકળે. સીતાજી સતત હરિ સ્મરણ કરે, જેના જીભમાંથી જેના મુખમાંથી સતત પ્રભુ સ્મરણ, એ જ સુમુખ છે. સયાનું પણ એ જ છે, દાપણ પણ એ જ છે કે માણસ રામ ભજી લે. હે સુંદર મુખવાળી સીતા, આ મંદોદરી આદિ રાણીઓને તારી ગુલામ બનાવી દઉં જો એકવાર તું મારી સામે જુએ, એકવાર મને દ્રષ્ટિ આપે. આમ રાવણે જાહેરાત કરી. હનુમાનજી ઉપર બેઠા બેઠા સાંભળે છે. સીતાજી સમજી ગયા કે રાવણ આવ્યો છે. એક તણખલું ધરતી ઉપરથી લઈ તણખલાની આડચ રાખી છે, એક મર્યાદા. આ તો રઘુવંશની પુત્ર બધું છે. રાવણની સાથે વાતચીત કરવામાં આડું તણખલું આમ પકડી રાખ્યું. પહેલું અર્થ છે મર્યાદા. બીજો કોઈ અર્થ નહોતો. તણખલું કઈ એને બચાવી શકે અથવા તો તણખલું આડું હોય તો રાવણ કઈ કરી ન શકે એવું નથી, પણ એક તણખલાની મર્યાદા રાખી. સીતાજીને થયું હશે કે લક્ષ્મણજીનો એક લીટો ઓળંગ્યો, ત્યાં આ પરિસ્થિતિ થઈ. હવે રાવણની સામે વાતચીત કરતી વખતે બિના મર્યાદા કોઈ બાત નહીં હોની ચાહીએ, इसलिए તણખલું હાથમાં પકડ્યું છે. એક મર્યાદા. આપણે ત્યાં નથી કોઈ આપણને ચંદન કરે, તિલક કરે તો આપણે ચોખા લગાડે તો આપણે હાથ નીચે કરી નાખીએ અથવા તો શિખા ઉપર હાથ દઈ દઈએ, મસ્તક ઉપર હાથ રાખીએ. મર્યાદા છે. કોઈ ચંદન કરી કંકુ લગાડીને આમ ચોખા લગાડે ત્યારે આપણે હાથ આમ નીચે કરીએ, એનો અર્થ એ ચોખા આપણે હાથમાં ઝીલીને કઈ ભેગા નથી કરવાના હોતા. કોઈ અત્યાર સુધી એ ચોખા ભેગા નથી, પણ એક મર્યાદા છે. સીતાજીએ તણખલું રાખ્યું છે, એક અર્થ મર્યાદા. એક સંત કહે નહીં, સીતાજીએ રાવણને તણખલું બતાવ્યું કે રાવણ તું ગમે તેટલો વૈભવનું પ્રદર્શન કરે, તારી સંપત્તિની ચકાસણ દેખાડે, તું ગમે તેટલો દબદબાપૂર્ણ બનીને મારી સામે આવીને જાહેરાત કરે, પણ તારી કિંમત મારી દ્રષ્ટિમાં આ તણખલા જેટલી નથી. એક અર્થ. એક સંત કહે નહીં, સીતાજી એમ કહેવા માંગે છે તણખલું બતાવીને કે કદાચ હું તારી માંગણી નહીં સ્વીકારું દશાનન, તો વધી વધીને તું શું કરીશ? મને મારી નાખીશ, મૃત્યુદંડ આપીશ. અને રામના વિરહમાં હવે મને મારો પ્રાણ આ તણખલા જેટલો વાલો નથી. મૃત્યુ થાય તો મને મંજૂર છે. અથવા તો સંતો એવો પણ અર્થ કરે, તૃણધરી ઓટ કહતી વહી દે. તૃણધરી યાની ધરતી, ઘાસને ધારણ કરનારી ધારક.
સીતાજી એ વખતે ધરતીની સામે જોઈને જવાબ આપ્યો. ધરતીની સામે એટલા માટે જોયું કે સીતા ધરતીના પુત્રી છે અને દીકરીના ઉપર દુઃખ પડે ત્યારે એને માં પ્રથમ યાદ આવે, સ્વાભાવિક છે. એટલે ધરતી મૈયાને યાદ કર્યા, માતાનું સ્મરણ થયું. પરમ સ્નેહી રઘુવીરને, રઘુપતિને યાદ કરીને સીતાજીએ રાવણને મર્યાદાથી જવાબ આપ્યો છે. તણખલું આડું રાખીને સીતાજી બોલ્યા છે, રાવણ, સૂર્યના ઉદય વગર કમળ કોઈ દિવસ વિકાસ ન પામે. ગમે તેટલો આકાશમાં નક્ષત્રનો પ્રકાશ થાય, સૂરજના પ્રકાશ કરતા પણ કદાચ અજવાળું વધારી શકાય, માની લો, પણ કમળ સૂરજની કિરણ વગર ખીલે નહીં. રાવણ, મારું મન કમળ છે, ભગવાન રામ સૂર્ય છે, અને તું તો એક સામાન્ય આગિયા સમાન છે. એક સામાન્ય, તારો પ્રકાશ તો એક સામાન્ય છે. તારી ગમે તેટલી તું મને પેલી વાત કરે, પણ મારી દ્રષ્ટિને તું પામી શકે નહીં. રામને સૂર્ય સમાન અને પોતાને આટલો તુચ્છ જયારે સીતાએ કહ્યો, એ વખતે રાવણ ગુસ્સે થઈ પરુષ બચન સુની કાઢી હસી. એકદમ તલવાર ખેંચી અને ક્રોધે ભરાયેલો રાવણ સીતાને મારવા દોડ્યો. સીતા, તે મારું અપમાન કર્યું છે, હું તને છોડીશ નહીં. આ કઠિન તલવારથી હું તારો શિરછેદ કરી નાખું. એ સીતાજીને મારવા દોડ્યો. હનુમાનજી જે ડાળ ઉપર બેઠા હતા એ ડાળ ધ્રુજવા માંડી. હનુમાનજીને થયું કે થોડો આગળ વધે તો ગળું પકડી લઉં, ભલે જામવંતે ના પાડી પણ હું શરૂઆત કરી દઉં અને મુખ્ય વ્યક્તિથી જ પ્રારંભ કરું. એમ હનુમાનજીની આંખમાં રોષ ભરાયો કે જો સહેજ આગળ વધે મારી માતા તરફ તો હું પકડી લઉં. મારુતિના નેત્રો ફરી ચૂક્યા છે, ડાળ આખી ઉપર કાપી રહી છે. રાવણ દોડ્યો છે. આમ જ્યાં ઉપર ઊંચું કર્યું છે શસ્ત્ર, સીતાજીએ તલવારની સામે જોયું છે. એ તલવાર, તું પણ નારી જાતિ, હું પણ સ્ત્રી. સ્ત્રી ઉપર દુઃખ પડે ત્યારે સ્ત્રીએ મદદ કરવી જોઈએ, માટે ચંદ્રહાસ હર મમ પરિતાપ. એ તલવાર, મારી ગરદન ઉપર જલ્દી પડી, મારું મૃત્યુ થાય એવું કર્મ અને પ્રભુનો વિરહ સહન ન કરવું પડે. આ પાપીની સામે જીભાજોડી કરવા કરતા સંસારમાંથી વિદાય વધારે ઉચિત છે. જલ્દી મારું મૃત્યુ નિપજાવ, એમ તલવારને કહેવા લાગ્યા. પણ જ્યાં પ્રહાર કરવાની તૈયારીમાં રાવણ, ત્યાં મંદોદરીએ હાથ પકડી લીધો. રાવણ મંદોદરીએ કહ્યું, નીતિ ના પાડે, તમે બીજી રીતે સીતાજીને વશ કરી શકો, બાકી હું આપને ના પાડું છું, એનો શિરછેદ નહીં થાય. તલવાર મ્યાન કરી દો. રાવણની પત્ની મંદોદરીએ આદેશ આપ્યો, તલવાર મ્યાન. અને મંદોદરીનો આદેશ સાંભળતા રાવણે તલવાર મ્યાન કરી દીધી. આનો અર્થ શું થાય કે રાવણે કયું કરતો હતો, આજ કાંઈ નવું નથી. રાવણ જેવો 10 માથાવાળો માનવી, એને મંદોદરી કહે કે તલવાર મ્યાન, અને રાવણ તલવાર મ્યાન કરી દે તો ફરિયાદ કરવા જેવું નથી. સીતાજીને 1 માસની મુદ્દત આપી છે. સીતા 1 માસમાં જો તું મારું કહ્યું નહીં માને તો તારો શિરછેદ કરી નાખીશ. રાક્ષસીઓને કહ્યું, સીતાને ત્રાસ આપો તાકી મારી માંગણી કબૂલ કરે. પગ પછાડતો રાવણ અશોક વાટિકામાંથી પાછો ફર્યો. હનુમાનજી મહારાજે આ બધી સ્થિતિ જોઈ. રાક્ષસીઓ સીતાજીને ત્રાસ આપવા લાગી. આ રાક્ષસીઓની સાથે એક ત્રિજટા નામની રાક્ષસી નીતિ નિપુણ હતી. જાનકીજી જેને માં કહીને બોલાવતા હતા, લંકાના નિવાસમાં જેને સીતાજીને ખૂબ મદદ કરી છે, એવા ત્રિજટા નામની રાક્ષસીએ રાવણના હુકમથી બીજી રાક્ષસીઓ જે સીતાજીને ત્રાસ આપવા લાગેલી, એ રાક્ષસીઓને ત્રિજટાએ કહ્યું કે રાવણે ભલે હુકમ કરે પણ સીતાજીને ત્રાસ નહીં આપો. કેમ? કહ્યું, મને એક સ્વપ્ન આવ્યું, એ હું તમને કહી દઉં. હનુમાનજી ઉપર બેઠા બેઠા સાંભળે. ત્રિજટા પેલી રાક્ષસીઓને કહે, મને એક સ્વપ્ન આવ્યું, સપને બાનર લંકાચારી, જાતુદાન સેના સપ મારી. મને સ્વપ્ન આવ્યું, એમાં એક વાનર આપણી લંકામાં આવ્યો અને એમણે આખી લંકાને બાળી નાખી, રાક્ષસોને માર્યા. રાવણે ખરા રૂટ કર્યો, દક્ષિણ દિશામાં મોકલી આપ્યો. લંકા વિભીષણને મળી ગઈ. આવું બધું મને સ્વપ્નમાં દેખાયું છે અને મારું મન કહે છે થોડા દિવસમાં સ્વપ્ન સાચું પડશે, માટે સીતાજીને ત્રાસ નહીં આપો. ત્રિજટાએ સ્વપ્નની વાત કરી. હનુમાનજીએ ઉપર બેઠા બેઠા સાંભળ્યું કે કમાલ છે, હું આવ્યો ને આને સ્વપ્ન આવ્યું કે એક વાનર આવ્યો અને લંકા બાળી ગયો. હનુમાનજીએ નિર્ણય કર્યો કે હવે ભગવાન કરે જેમ બને એમાંનું સ્વપ્ન સાચું પડવું જોઈએ, કારણ કે જયારે આવ્યું જ છે ત્યારે એને પૂરું કરવું એ મારી ફરજ છે. હનુમાનજીએ લંકા બાળવાનો નિર્ણય ત્યાંથી શરૂ કર્યો, મનમાં નિશ્ચય કર્યો. રાક્ષસીઓ ડરી
સીતાને પગે લાગીને જતી રહી છે. ત્રિજટા અને સીતાજી એકલા છે ત્યારે સીતાજીએ ત્રિજટાને કહ્યું, મા તું વિપત્તિ સંગીની છે, તમે મારી વિપત્તિના સંગીની છો. માતાજી મને ક્યાંકથી અગ્નિ લાવી આપો. હવે રઘુવીરનો વિરહ સહન થતો નથી. આ રાવણના ત્રાસ કરતા મારે પ્રાણ છોડી દેવો છે. સીતાજીએ અગ્નિ માંગ્યો છે. ત્રિજટા સીતાજીને સમજાવે છે, દેવી આ તો લંકા છે, ધીરજ રાખો, પ્રભુ જરૂર આવશે અને લંકામાં રાત્રિએ અગ્નિ મળે નહીં. અહીંયા અગ્નિની મુશ્કેલી છે. હનુમાનજી સાંભળે છે. હનુમાનજીને થયું લંકામાં અગ્નિની મુશ્કેલી લાગે છે, કાલે બધાને સગવડ કરી આપું. આટલી બધી જો તકલીફ હોય આ લોકોને, નિર્ણય કરે છે હનુમાનજી. ત્રિજટાએ કહ્યું રાત્રિ અગ્નિ નહીં મળે, આપ ધીરજ રાખો દેવી. હિંમત આપી, વિશ્વાસ આપી ત્રિજટા વિદાય થાય છે. સીતાજી ખૂબ જ વ્યાકુળ છે. આકાશના તારાઓને પ્રાર્થના કરે છે, હે ગગનના સિતારાઓ, તમે ધરતી ઉપર આવીને મને બાળી દો. અશોક વાટિકાના જે વૃક્ષની નીચે પોતે બેઠા છે એના નવા અંકુરો જે અગ્નિના સમાન ચળકાટ કરે છે એને કહે છે તમે નીચે પડી મને સળગાવી દો. પરમાત્માનો વિરહ સહન થતો સીતાજી બળવા માટે તૈયાર થયા. મને અગ્નિ મળે, હું બળી જાઉં. સીતાજી જયારે વિરહ વ્યાકુળ બની અને સળગી જવાના વિચારો કરવા લાગ્યા એ વખતે હનુમાનજીને એક ક્ષણ કલ્પ સમાન વીતે છે. ચિંતા એ થઈ હનુમાનજીને કે માં સીતાજી બળવાના વિચાર કરે. સાક્ષાત ભક્તિ જો બળી જશે તો પછી આ જગતનું શું થશે? કારણ કે ભક્તિમાં બળવાનું ન હોય, ભક્તિમાં ભળવાનું હોય. ભક્તિમાં ભાગવાનું નથી હોતું, ભક્તિમાં જાગવાનું હોય. અંતેથી સીતાજી જો બળી જશે તો શું થશે? હનુમાનજીએ કારણ તપાસ્યું કે માતાજી બળવાના વિચાર કેમ કરે. હનુમાનજીએ કારણ પકડી પાડ્યું કે માતાજી રામ સ્મરણ ચૂકી ગયા છે. જો રામ સ્મરણ પાછું ચાલુ કરી દે તો બળવાના વિચારો બંધ કરે. પણ હવે રામ સ્મરણ ચાલુ કેમ કરાવવું? હનુમાનજીને થયું મારી પાસે રામ નામની મુદ્રિકા છે, અત્યારે યોગ્ય સમય છે, ફેંકો. અને એ મુદ્રિકાનો રામ નામ શબ્દ વાંચે સીતાજી તો ભૂલાયેલું રામ નામ પુનઃ શરૂ થઈ જાય, તો બળવાના વિચારો છોડી દે. પણ હનુમાનજીને વિચાર થયો મુદ્રિકા ફેંકવી અવિવેક છે, રામ નામને ફેંકી દેવું એક અવિવેક હતો. રામ નામ ધરતી ઉપર પડી જાય તો એ નામનું પતન થયું કહેવાય, અને નામનું પતન ક્યારેય થવું ન જોઈએ. હનુમાનજી વિચાર કરે નહીં, પતન નહીં થાય, અવિવેક નહીં થાય. કારણ કે માતાજી હાથ ઊંચા કરીને આકાશના તારાઓને માંગે, એકાદ તારો નીચે આવે. આમ સીતાજી હાથ ફેલાવે છે. હનુમાનજીને યોગ્ય અવસર મળી ગયો કે મુદ્રિકા ફેંકું. રામ નામ વાળી મુદ્રિકા નીચે નહીં પડે, સીતા મૈયાના હાથમાં જશે. રામ નામ ભક્તિના હાથમાં જશે તો વધારે સુરક્ષિત થઈ જશે, વધારે એને સલામતી પ્રદાન થશે. હનુમાનજી મહારાજે ખૂબ વિચારણાને અંતે હાથ ફેલાવીને આકાશના તારાઓને માંગતા સીતાજીના હાથમાં રામનું સ્મરણ કરતા મુદ્રિકા ફેંકી દીધી. લાલ મંગવાળી રામ નામ અંકિત મુદ્રી પોતાના હાથમાં આવતા ચકિત ચિત્તે મુદરી પહેચાની, ઓળખી ગયા, ઓ આ તો મારી જ મુદ્રિકા છે. રામ સ્મરણ પુનઃ ચાલુ થઈ ગયું. આ મારી મુદ્રિકા અહીં ક્યાંથી? જીતી કો સકહી અજય રઘુરાય. ભગવાન રામ અપરાજિત છે, એને કોઈ જીતી શકે નહીં. અને રામજીને જીત્યા વગર એના પાસેથી આ મુદ્રિકા કોઈ મેળવી શકે નહીં, તો એ તો શક્ય નથી. સીતાજીને વિચાર થયો કોઈ માયાથી બનાવી હોય મને છેતરવા માટે, પણ માયાથી આવી મુદ્રિકા બને નહીં, એ શક્ય નથી. માયા હોય તો મારા હાથમાં આવતા ખલાસ થઈ જાય, ટકી શકે નહીં. મુદ્રિકા આવી ક્યાંથી? કોણ લાવ્યું મુદ્રિકા? સીતાજી વિચાર કરે. સીતા મના વિચાર કર નાના મધુર બચન બોલા હનુમાના. રામચંદ્ર ગુણ પરનન લાગા સુનત સીતા કર દુઃખ ભાગા. સીતા મન વિચાર કરનાના. સીતાજી વિચાર કરવા લાગ્યા છે મુદ્રિકા આવી ક્યાંથી, કોણ લાવ્યું હશે, કેમ આવી હશે? અનેક વિચારો જયારે કરે છે એ વખતે હનુમાનજીને અવસર મળી ગયો. હનુમાનજી મધુર વાક્યો બોલવા લાગ્યા. સવારે આપણે જોયા કે હનુમાનજી જેવા કોઈ વક્તા નથી. કયા સમયે કેવી કથા કહેવી, કોની પાસે કઈ રીતની રજૂઆત કરવી, એના પૂરા નિષ્ણાત મહાપુરુષ. હનુમાનજી એટલી સરસ અશોક વાટિકામાં ડાળ ઉપર બેઠા બેઠા રામ કથા કહેવા લાગ્યા. મને એમ લાગે લંકામાં પહેલું
કથા હનુમાનજીએ કરી, રામાયણની કથા હનુમાનજીએ શરૂ કરી લંકા. અને સતત એમ હું તો કહેતો રહ્યો છું કે એમ લાગે છે કે હનુમાનજી ડાળ ઉપર બેઠા હતા જયારે કથા કહે છે ત્યારે સીતાજીને રામગુણગાન સાંભળા અને સીતાજી નીચે બેઠા બેઠા સાંભળે. ત્યારથી આ રિવાજ થઈ ગયો કે વક્તાને ઉપર બેસાડવાનું, શ્રોતાને નીચે, બાકી બીજું કોઈ કારણ નથી હોતું. બોલનારને ઉપર સ્થાન આપવાનું, સીતાજી નહીતર જગદંબા, પછી ગમે તે હોય સાંભળનારને નીચે બેસવાનું, વક્તા ગમે તેવો હોય એને ઉપર બેસાડવાનું. આ નિર્ણય ત્યારથી શરૂ થઈ ગયો. હનુમાનજી મહારાજની આ પરંપરા આજ સુધી નિભાવવામાં આવી. રામચંદ્ર ગુણ વર્ણન લાગા, સુંદર રામકથા કહેવા લાગ્યા. એટલી સરસ રામકથાનું ગાયન હનુમાનજીએ કર્યું કે સાંભળતા માતાજીના દુઃખો ભાગી ગયા. ભગવત કથામાં શક્તિ છે માનવીના દુઃખોને હાંકી કાઢવાની. આમાં હનુમાનજી જેવા વક્તા બોલતા હોય પછી તો શું કહેવાનું. એટલી સરસ કથા ગાન હનુમાનજીએ કર્યું. સીતા મૈયાના દુઃખો ભાગવા લાગ્યા, માતાજી ડોલવા લાગ્યા. આ શ્રવણને અમૃત સમાન આવી કથા કોણ કહી રહ્યું છે? સીતા સંભળાવનાર તું કોણ છે? પ્રગટ થા. નિમંત્રણ આપ્યું. મને એમ લાગે પધરામણીનો રિવાજ ત્યાંથી શરૂ થયો કે કથા કરે અને સાંભળનારા પછી નિમંત્રણ આપે કે તમે અમારે ત્યાં આવો. આ રિવાજ પણ સીતાજીએ ઉભો કર્યો. તું ગમે તે હો, મારી સામે પ્રગટ થા. પણ એક કારણ બહુ મહત્વનું લાગે છે કે કદાચ સીતાજીએ સમગ્ર જગતના, આ જગતના બધા જ વક્તાઓને એક મોટું સૂત્ર આપ્યું કે હે વક્તા, તું કથા બહુ સરસ કહે છે પણ સંતાઈને ન બોલ, હવે જેમ છે એમ પ્રગટ થઈ જા. ભક્તિ કહે મારી સામે જેમ છે એમ આત્મનિવેદન કરી દે, પડદામાં રહીને વાત નહીં કર, ખુલ્લો થઈ જા. આમ કદાચ કહેવા માંગે છે. હનુમાનજીને કહ્યું તું પ્રગટ થા. કોણ છે? પ્રગટ થવાનું નિમંત્રણ આપ્યું. આમ બીજી તરફ કથામાં વિક્ષેપ થઈ ગયો. હનુમાનજી મહારાજને થયું કે હવે પ્રગટ થઈ જાઓ. માતાજીનું નિમંત્રણ મળતા જ રામ સ્મરણ કરી હનુમાનજી મહારાજ નીચે માતાજીની સન્મુખ જ્યાં પ્રગટ થયા, હનુમાનજીનું રૂપ જોતા જ સીતાજી મુખ ફેરવી ગયા. હવે નિમંત્રણ આપ્યું અને જયારે વ્યક્તિ આવીને ઉભી રહી ત્યારે મુખ ફેરવી ગયા. કેટલું મોટું અપમાન. આપણને કોઈ આમંત્રણ આપે ને આપણે ઘરે જઈએ ને આખું ઘર મોઢું ફેરવી જાય તો આપણું કેટલું મોટું અપમાન લાગે. હા, બીજી વ્યક્તિ હોત તો એને ખૂબ દુઃખ થાત, પણ સીતાજી હનુમાનજી પ્રગટ થયા અને મુખ ફેરવી ગયા. એનો અર્થ શું હનુમાનજીએ કર્યો છે? બડો અદભુત અર્થ કર્યો. જરાય ખોટું ન લાગ્યું આ મહાપુરુષ. હનુમાનજી હાથ જોડીને મુખ ફેરવી ગયેલા માતાજીને કહ્યું, માં તમે કહ્યું એટલે હું પ્રગટ થયો છું, અને હું પ્રગટ થયો એટલે તમે મુખ ફેરવી ગયા. સીતાજીને એમ કે કોઈ રાક્ષસ છે, મને છેતરવા આવ્યો છે એવું લાગ્યું. પણ માં તમે મુખ ફેરવી ગયા ને એ સારું થયું, કારણ કે કથાકારનું મુખ જોવા જેવું નથી માં, એની કથા સાંભળવા જેવી છે. કેટલો મોટો એક મોટો સિદ્ધાંત આપી દીધો હનુમાનજીએ. વક્તાને નહીં પકડો માં, વક્તવ્યને પકડો. મને જોવાની જરૂર નથી, મારી કથા સાંભળવાની જરૂર હતી. બિલકુલ સાચી વાત. આ દેશની પરંપરા છે, ઈશ્વરવાદી આ દેશ છે. ભગવત કથા કહેનાર, ભગવત ચરિત્રનું વર્ણન કરનારને લોકો આદર આપે છે, વંદના. ઠીક, સાચી, સારી વાત છે. લોકોની એ ફરજ છે, લોકોની એ મર્યાદા છે, બિલકુલ બરાબર. પણ ત્યાં નથી અટકવાનું, ત્યાંથી ઘણું આગળ જવાનું. વક્તામાં જ જો અટકી ગયા તો એક બંધન ઓર લગ જાયગા. હજી ઘણું આગળ જવાનું. વક્તા કો માનો નહીં માનો એસી બાત નહીં, પણ વક્તા કી માનો, વક્તાની કહેલી વાતો ઉપર ધ્યાન. માણસ તો ક્યારેક ધોખો પણ કરી શકે છે, માણસ છે. હા, ભલભલા ભૂલ કરી બેસે માણસ તો ધોખો પણ દે. પણ એક વસ્તુ ગાદી ઉપરથી કહી શકાય, તુલસીની ચોપાઈઓ કોઈ દિવસ ધોખો નહીં દે. તુલસીનો આ ગ્રંથ કોઈ દિવસ દગો નહીં કરી શકે. એટલે વક્તાને પકડવા કરતા જે ગ્રંથની રજૂઆત થઈ છે ગ્રંથને પકડો, ઇન ચોપાઈઓ કો પકડો. એ કોઈ દિવસ દગો નહીં કરે, એ તમને તારી દેશે, એ તમને મૂળ જગ્યા સુધી પહોંચવામાં મદદ કરશે. સીતાજીને કહ્યું, માં વક્તાનું મુખ જોવા જેવું નથી, વક્તાની કથા સાંભળવા જેવી. હનુમાનજીને થયું મારી ઓળખાણ આપી. રામદૂત મેં માતું જાનકી, રામદૂત મેં માતું જાનકી, રામદૂત મેં માતું જાનકી. सत्य शपथ करुणा निधान की, सत्य शपथ करुणा
की सत्य शपथ करुणा निधान की सत्य शपथ. સીતાજીએ પૂછ્યું હતું તું કોણ છે? મુખ ફેરવીને બેઠેલા સીતાજીને હનુમાનજી જવાબ આપે છે, रामदूत. અહીંથી પરિચય શરૂ થયો છે. अपने आप को हनुमान जी रामदूत के रूप में प्रस्तुत कर देते. मां હું रामदूत છું. સીતાજી મુખ ફેરવીને જ બેઠા છે. એમને કહ્યું કે હું માનવા તૈયાર નથી. તું તારા મુખે એમ કહે કે હું રામદૂત છું, ખાલી શબ્દથી હું કબૂલ કરવા તૈયાર નથી. રામદૂતનો નિશાની શું? તું એમ કહે કે હું રામદૂત છું એટલે હું માની લઉં? બહુ સાચી વાત છે. આપણે એમ કહીએ કે હું રામ ભક્ત છું તો સમાજ માની લે, પણ ભક્તિ થોડો સ્વીકાર કરે. ભક્તિ તો પ્રમાણ માંગશે. આપણે તિલક કરીએ કે વેશ બનાવી લઈએ અને એમ કહીએ કે અમે રામ ભક્ત છીએ તો જગત આપણને આદર આપી દેશે, પણ ભક્તિ થોડી સ્વીકારશે. ભક્તિ તો પ્રમાણ માંગશે. રામદૂતનું પ્રમાણ શું? બિલકુલ સાચી વાત. રામદૂત તું છે એની ખાતરી શું? સમાજ માની લે. એમ તો ઘણા સમાજમાં નથી બોલતા અમે ભગવાનના માણસ છીએ, હોય છે, સહજ બોલતા હોય છે લોકો. એનું પ્રમાણ શું ભગવાનના માણસ? સીતાજી કહ્યું રામદૂતની ખાતરી. हनुमान जी विचार करे शू खातरी आपू. न तो मेरे पास कोई ऐसा बेश है, न तो एवो कोई देखाव है, न तो एवो कोई ठाठ है. हाँ? हनुमान जी तो बिल्कुल सहज प्रगट थया. हनुमान जी विचार करे शू प्रमाण आपू. एकदम याद आव्યું એટલે પ્રમાણ આપ્યું. માં તું જાનકી, માં હું રામનો દૂત છું એનું પ્રમાણ એટલું, હું તને માં કહું છું. હું અસુર હોત ને માં તો હું તને માં ન કહે. હું રામદૂત છું એટલે તને માં કહું છું. સીતાજી ઇનકાર કરી દીધો. મને માં શબ્દ ઉપર પણ હવે વિશ્વાસ નથી રહ્યો, કારણ કે અસુરનો મને અનુભવ થયો છે. રાવણ મારું અપહરણ કર્યું ત્યારે એમણે મને વંદન કર્યા હતા, અને વંદન કર્યા પછી તુરત જ મારું અપહરણ કર્યું હતું. એટલે હવે માં શબ્દ ઉપર પણ મને વિશ્વાસ નથી રહ્યો. આ વખતે હનુમાનજી થોડા અસ્વસ્થ થયા છે. હનુમાનજી કે નયન ભરે હે. હનુમાનજીને થયું આટલી મોટી યાત્રા કરીને આવ્યો, છેક સીતાજી સુધી પહોંચી ગયો, ત્યારે માં મારી પાસે પ્રમાણ માંગે છે. શું પ્રમાણ આપું? ન તો કોઈ ऐसा बेश है, ન તો એવો કોઈ દેખાવ છે. માં કઈ રામદૂત તરીકે જાહેર થયો છતાં સીતાજી ઇનકાર કરે. શું પ્રમાણ આપું? છેલ્લો પ્રયોગ કરી લીધો અડધી ચોપાઈમાં. માં હું રામદૂત છું અને ખાતરી ન થાય તો હું એક પ્રયોગ, છેલ્લે એક પ્રમાણ તને આપું. મને સત્ય શપથ કરુણા નિધાન કી. મને કરુણા નિધાનના સોગંદ છે. રામના સોગંદ હનુમાનજીએ ન ખાધા, રાઘવના, રઘુવીરના, રઘુપતિના નહીં. કરુણા નિધાન શબ્દનો પ્રયોગ કર્યો. મને કરુણા નિધાનના સોગંદ. અને કરુણા નિધાન શબ્દ જ્યાં સીતાજીના કાનમાં પડ્યો, એકદમ સીતાજી ફરી ગયા, હનુમાનજીની સામે જોવા લાગ્યા. સીતાજીને ખાતરી થઈ ગઈ કે રામ ભક્ત છે. કરુણા નિધાન શબ્દ એ જાદુ કર્યો. પૂર્ણ ખાતરી થઈ ગઈ રામ ભક્ત છે. કારણ કરુણા નિધાન શબ્દ એ સીતાનો રામ માટેનું અંગત સંબોધન હતું. સીતાજી જયારે રામજીને બોલાવે ત્યારે કરુણા નિધાન કહીને પુકારતા. અયોધ્યાજીમાં કૌશલ્યાજી રામજીને બોલાવે ત્યારે રાઘવ કહે, દશરથજી બોલાવે ત્યારે કઈ બીજું કહે. જેને જે શબ્દ પસંદ હતો એ શબ્દથી રામજીને પુકારતા. પણ સીતાજી જયારે રામને બોલાવે ત્યારે એનું અંગત સંબોધન હતું, કરુણા નિધાન કહેતા. હનુમાનજીનો કરુણા નિધાન શબ્દ સાંભળતા સીતાને થયું કે આ શબ્દ પ્રયોગ તો હું જ રામજીને કરું છું. આ અમારા બે સિવાય કોઈ જાણતું નહોતું. નક્કી આ રામનો અંગત માણસ હોવો જોઈએ કે પ્રભુએ ક્યારેક એને ખાનગી વાત કરી દીધી હશે કે મારી સીતા મને કરુણા નિધાન કયા કરે છે, અને તેથી આ એકદમ રામનો નજીકનો માણસ હોવો જોઈએ. સીતાજીને આ મુદ્દા ઉપર ખાતરી. વાતે સાચી. સીતાજીનો એક પ્રિય શબ્દ હતો એટલે તો આપણે રોજ પારાયણ કરીએ છીએ એ ચોપાઈનું. જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણા નિધાન કી. કારણ કે આ શબ્દ પહેલેથી લાગ્યો છે. મન જાગીરા જેવું મિલગી સોઈ બર સહજ સુંદર સાવરો કરુણા નિધાન સુજાન શીલ સનેગ જાનત રાવરો. માં દુર્ગાના મંદિરમાં સીતાજીએ સ્તુતિ કર્યા પછી પણ આ જ શબ્દનો પ્રયોગ છે. સીતાજીને ખાતરી થઈ રામ ભક્ત છે. માતાજી એકદમ ફરી ગયા. હનુમંતલાલજી માતાજીના ચરણમાં વંદન કરે.
યહ મુદ્રિકા માતુ મેં આવે. આ મુદ્રિકા હું લાવ્યો છું માં. ભગવાન રામજીએ નિશાની માટે આપી છે. સીતાજીના નેત્રો ભરાયા છે. હનુમાન જલ્દી પરમાત્માનો સંદેશ આપ. હનુમાનજી મહારાજ સીતાજીને રામનો સંદેશ આપે છે. રામજી એને કામ સોંપેલું મારા વિરહનું, મારા બળનું વર્ણન કરજે. હનુમાનજી જેવા સંદેશવાહક જગતમાં કોણ હોય? સંદેશો કેમ અપાય એ હનુમાનજી જેવું જાણે છે એવું કોઈ નથી જાણતું. મહાત્માઓએ બહુ ગમ્યું એવું બહુ સરસ તત્વચિંતકોએ કહ્યું કે સંદેશવાહક હનુમાનજી જેવા હોવા જોઈએ, મંથરા જેવા ન હોવા જોઈએ. એક મંથરા પણ સંદેશવાહક છે, જેની વાતચીતથી, જેના સંદેશથી આખી લંકામાં એક ભયંકર, અયોધ્યામાં ભયંકર વાતાવરણ સર્જાયું. ત્યારે એક હનુમાનજી સંદેશવાહક છે. રજૂઆતની અદભુત શૈલી છે. હનુમાનજી સંદેશો આપે છે, માતાજી ભગવાન રામજી તમારા વિરહમાં ખૂબ દુઃખી છે. મને કહ્યું છે સીતાને કહેજો જે વૃક્ષની નીચે રહું છું એ વૃક્ષ મને પીડા આપે છે. આકાશમાંથી પડતો વરસાદ મને તપેલા તેલની જેમ સળગાવે છે. ભગવાન માં તમારા વિયોગમાં ખૂબ દુઃખી છે, ખૂબ યાદ કરે છે. આપના વિરહમાં એટલા બધા અકળાય છે. પહેલેથી ખબર નહોતી દેવી, નહીતર આટલો બધો વિલંબ કરત નહીં. સીતાજીએ પ્રશ્ન પૂછ્યો કે તું એમ કહે છે ભગવાન આટલા બધા મારા વિરહમાં દુઃખી છે, યાદ કરે છે મને, તો પછી યાદ જ કર્યા કરે છે, મને લેવા કેમ આવતા નથી? એક ક્ષત્રિય છે, એના હાથમાં ધનુષ્બાણ છે, એને ખબર નથી એને ના આવવું જોઈએ, ખાલી મને યાદ કર્યા કરે. હું રાવણની ગિરફતારીમાં અહીંયા દુઃખી થાઉં છું. સીતાજીએ એક સવાલ કર્યો છે, પણ હનુમાનજી બડે અચ્છે સંદેશ વાક. હનુમાનજી કહું માં એ તો હું તમને કહેવા જાઉં છું કે મુશ્કેલી જ ત્યાં આવી છે કે રામજી તમને યાદ કરવામાં એટલા બધા ખોવાઈ ગયા છે કે એને એ ખબર જ રહી નથી કે મારા હાથમાં ધનુષ્બાણ છે કેમ. આપની યાદમાં શસ્ત્રો ભૂલાઈ ગયા છે, પોતાને ખ્યાલ જ નથી રહ્યો. સીતાજીને સંતોષ થયો કે તો બરાબર, હવે આગળ બોલ. यदि ऐसा हो तो તમને યાદ કરવામાં પ્રભુ શસ્ત્ર ભૂલી ગયા છે. લક્ષ્મણજી અને રામનો સંદેશ આપ્યો છે, માં થોડા દિવસમાં આવશે, બધી જ વિપત્તિનો અંત આવશે. હનુમાનજી મહારાજ કહેવા લાગ્યા માં મને આજ્ઞા નથી, નહીતર હું હમણાં તમને લઈ જાઉં, આખી લંકાને ખલાસ કરી નાખું, રાવણનો પત્તો ન રાગવા દઉં અને માં હું તમને લઈ જાઉં. આટલું સામર્થ્ય પ્રભુ કૃપાથી છે, પણ પરમાત્માની આજ્ઞા નથી એટલે લાચાર છું, નહીતર તમારું દુઃખ મારાથી જોવાતું નથી. હમણાં હું આ કાર્ય કરી શકું. હનુમાનજી કહેવા લાગ્યા. સીતાજીને સંદેહ થયો છે. સીતાજીને થયું આ જરા વધારે પડતો બોલકો લાગે છે, હું બધાને મારી નાખું, લંકાને આમ કરી નાખું, તમને લઈ જાઉં. એટલે સીતાજીને હનુમાનજીને જોઈને આશ્ચર્ય થયું. કહ્યું હનુમાન તું આવ્યો એ બહુ સારું થયું, બાકી બધાને મારી નાખું ને આ બધું કરવું એ રહેવા દે. કારણ કે રામજીએ જે રીંછ અને વાંદરાઓ ભેગા કર્યા એ બધા તારા જેવડા છે કે મોટા છે? કારણ કે અહીંયા તો ભયંકર રાક્ષસ છે. તારો દેખાવ જોતા મને એમ લાગે કે રાક્ષસને મારવા બહુ કઠિન છે. હનુમાનજીને થયું કે માને ખબર નથી હું કોણ, અને તેથી હનુમાનજી મહારાજ સીતાજીની સન્મુખ પોતાનો પગ ધરતી ઉપર દબાવતા રામનું સ્મરણ કરે છે. ચકનક ભૂ ધરાકાર શરીરા, જાણે સુવર્ણનો પર્વત ઉભો થયો હોય આવું મોટું રૂપ હનુમાનજીએ ભગવતી સીતાની સામે લીધું. ગર્જના કરવા લાગ્યા. જાનકીજી હનુમાનજીનું આ તેજસ્વી રૂપ જોતા એકદમ ગભરાયા, આંખો બંધ કરી ગયા. સીતાજી હનુમાનજીને કહ્યું બસ હતો એમનેમ થઈ જા, ખ્યાલ આવી ગયો. ચિત્ર લિખિત કપી દેખી ડરાતી. અયોધ્યાની દિવાલમાં વાનરના ચિત્રો જોઈને સીતાજી ડરી જાય. આવો જેનો ભીરુ સ્વભાવ, એને હનુમાનજીનું આવું રૂપ જોતા એકદમ પેલા થયા છે, ખાતરી થઈ ગઈ. હનુમાનજીએ માતાજીને કહ્યું માં હું મોટો નથી થયો, તો તારા દર્શન કરે અને મોટું ન થવું હોય તોય થઈ જવાય. માં તારી નજીક આવે એ માણસનું વ્યક્તિત્વ વિકાસ પામે જ, એ તો તારા દર્શનનો પ્રભાવ છે. હનુમાનજીની આ દિવ્યતા જોઈ માતાજીને અતિ આનંદ થયો છે. ચરણારવિંદમાં હનુમાનજી પડ્યા છે, માં આશીર્વાદ આપવા લાગ્યા છે, પુત્રની જેમ પ્રેમ આપી રહ્યા છે. માતાજી હનુમાનજીને આશીર્વાદ આપતા કહ્યું અજર અમર ગુણ નિધિ સુત હો, તું અજર થઈશ. હનુમાનજીને બહુ હર્ષ ન થયો. સીતાજીએ કહ્યું તું અમર થઈશ, તારું મૃત્યુ નહીં થાય. હનુમાનજીને કઈ બહુ હર્ષ નહીં થયો. અજર અમર ગુણ નિધિ સુતો હું, તું ગુણનો નિધિ થઈશ, છતાંય બહુ હર્ષ નહીં થયો. પણ જયારે કહેતા કહેતા સીતાજીએ કહ્યું તારા ઉપર રામ ખૂબ પ્રેમ કરશે, ખૂબ કરુણા વર્ષાવશે,
અજર અમરમાં આનંદ ન થયો, પણ પ્રભુ ખૂબ પ્રેમ અને કરુણાનો વરસાદ કરશે. આ શબ્દ જ્યાં સાંભળે છે એ વખતે હનુમાનજી નિર્ભર પ્રેમ મગન હનુમાનજીને થયું બસ મારે જે જોઈતું હતું એ મળી ગયું. માં હું ધન્ય બની ગયો. નાચવા લાગ્યા છે. હનુમાનજીને થયું કે હવે માં કઈ ફેરફાર ન કરે, એટલા માટે એકદમ જાણે વિષયાંતર કરાવતા હોય એમ તુરત જ તું તારા ઉપર રામ ખૂબ કરુણા કરશે, પ્રેમ કરશે, આટલા શબ્દો સાંભળી લીધા પછી તુરત જ વાતને બદલી નાખી. માં મને ભૂખ લાગી છે, વિષયાંતર લઈ આવ્યા છે. આ ફળ ફૂલ સુંદર જોઈને, વૃક્ષોના ફળો જોઈને મને ભૂખ લાગે. હનુમાન ચાલીસામાં તો કેટલા આશીર્વાદો આવ્યા. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અષ્ટ સિદ્ધિ નવ असबर दीन जानकी माता, असबर दीन जानकी माता, राम रसायन तुम्हारे पासा, राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा, सदा रहो रघुपति तुम्हारो भजन राम को पावे, तुम्हारो भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे, जन्म जन्म के दुख बिसरावे. આશીર્વાદનો ઢગલો કર્યો છે. હનુમાનજીએ કહ્યું માં હવે મને ભૂખ લાગી છે. સીતાજીએ કહ્યું તને અહીંયા ભૂખ લાગી, રસ્તામાં ઘણા બગીચા આવ્યા, ઘણા માણસો તને મળ્યા છે, રસ્તામાં ક્યાંય નહીં ખાધું? રસ્તામાં કોઈની પાસે ખાવાની વાત ન કરી ને અહીં ખાવાની વાત કરી. હનુમાનજીએ કહ્યું માં રસ્તામાં ભૂખ તો હતી, પણ રસ્તામાં જેટલા મળ્યા ને એ બધા ખવડાવનારા નહોતા મળ્યા, બધા ખાનારા મળ્યા. દરિયાને કિનારે માં આવ્યા ને તો પેલો સંપાતી કહે હું ખાઈ જાઉં, ત્યાંથી જ હું આગળ વધ્યો તો સુરસા કહે હું ખાઈ જાઉં, એમાંથી આગળ વધ્યો તો પેલી સિંહકા પકડીને ખાવાની વાત કરતી. લંકામાં પ્રવેશ કરવા ગયો તો લંકીની ખાવા દોડી. માં રસ્તામાં જેટલા મળ્યા એ બધા ભૂખ્યા હતા. એ પોતે જ ભૂખ્યા હોય એ મારી ક્ષુધા ક્યાંથી શાંત કરી શકે? વાત એ સાચી. સંસારમાં હેમાં બધા ભૂખ્યા છે. કોઈને પ્રતિષ્ઠાની ભૂખ છે, કોઈને કીર્તિની ભૂખ છે, કોઈને સંપત્તિની ભૂખ છે, કોઈને પોતાના વૈભવની ભૂખ છે. સંસારમાં જેટલા મળે છે ને માં બધા ભૂખ્યા છે. એ પોતે જ ભૂખ્યા છે. મારી તૃપ્તિ ક્યાંથી કરે? હા, इस बस्ती में हमारे आंसुओं को कौन पहुंचेगा? इस बस्ती में हमारे आंसुओं को, कवि कहे कि आ दुनिया में हमारा आंसुड़ा कौन लूछे, कारण इस बस्ती में हमारे आंसुओं को कौन पहुंचेगा, क्योंकि यहाँ जिसको देखो उसका दामन भीगा लगता है. અહીં બધાના પાલવ ભીંજા છે, બધા જ પોતાના આંસુડા લૂછે છે. આમાં કોણ કોના આંસુ લૂછે? આખું જગત ભૂખ્યું છે. માં સંસાર તૃપ્તિ નથી આપી શકતો. માં ભક્તિ વગર જીવને તૃપ્ત કોણ કરે? ક્ષુધાનો અંત તો ભક્તિ દ્વારા જ થાય છે. આ સંસારની સંપત્તિથી, સંસારની સમૃદ્ધિથી ભૂખ જતી નથી. માં તું મને આદેશ આપ, મને ભૂખ લાગી છે. સ્વાભાવિક છે ભક્તિ સુધી પહોંચેલા જીવને અશોક ભૂમિકાના ફળ ખાવાની ભૂખ લાગે, એ બિલકુલ સહજ હતું. એ સ્થિતિ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. હનુમાનજીને સીતાજીએ કહ્યું એક કામ કર, ફળ ફૂલ ખાવાની ના નથી, પણ શ્રી રઘુવીર હૃદય ધરી તાત મધુર ફળ ખાઓ. શ્રી રઘુવીરને હૃદયમાં ધારણ કરીને મધુર ફળ ખાઓ. સીતાજી કહે સંસારમાં રહો, ખાઓ પીવો, ભક્તિ કહે બધું રાખો, પણ રઘુવીરનું સ્મરણ હૃદયમાં સલામત રાખો, એને ભૂલીને કઈ ન કરો. તુલસીદાસજીએ સ્પષ્ટતા નથી કરી. મહાત્માઓ કથા કહે છે ને કે સીતાજી હનુમાનજીને એમ કહ્યું કે આટલા નીચે પડેલા ફળ ફૂલ ખાજે, ઉપરથી તોડીશ નહીં, નીચે પડ્યા હોય લેજે. એક વાત એ પણ કહી કે રાક્ષસો આટલા બધા ચોકી કરે હનુમાન, એમાં બોલે માં એનો મને જરાય ભય નથી, તમને કોઈ ચિંતા ન હોય તો હું જાઉં. બોલે ઠીક. માતાજીને વંદન કરી હનુમાનજી ફળ ખાવા લાગ્યા, બગીચામાં ફરવા લાગ્યા. પણ હવે ઉપર પુષ્કળ હોય, નીચે કઈ પડ્યા ન હોય. આ તો રાવણનો બગીચો, નીચે પડ્યું હોય તો એની વ્યવસ્થા થઈ ગઈ હોય. હનુમાનજી વિચાર કરે માએ આવું ક્યાં કહ્યું, ઉપરથી તોડવાનું નહીં, નીચેથી જ ખાવાનું. હવે ઉપર પુષ્કળ, નીચે એક પણ નહીં. હવે ઉપરથી તોડવું તો મર્યાદા તૂટે અને ભૂખ્યો જાઉં તો બરાબર નહીં. હનુમાનજીએ યુક્તિ કરી, એક ઝાડ મૂળમાંથી ખેંચ્યું, ઝાડને ખંખેર્યું
ફળ તૂટીને નીચે પડે, પછી જમીન ઉપરથી લઈને ખાય અને બોલતા જાય કે માં તારા હુકમ પ્રમાણે વર્તું છું. એ ઝાડના ફળ ન ફાવે એટલે બીજું વૃક્ષ તોડે, એના ફળ ખાય, એના ત્રીજું તોડે. તરુ તોરણ લાગા, વૃક્ષો તોડવા લાગ્યા. તુલસીદાસજીએ રામાયણમાં ઉપમા આપી છે, મોહ બીટપ. મોહ એ વૃક્ષ છે. પુરુષ કુયોગી ઉરગારી, મોહ બીટપ કિમી સખે ઉખારી. કુયોગી માણસ મોહના વૃક્ષને નિર્મૂળ ન કરી શકે, પણ હનુમાનજી જેવો ભક્ત જયારે સીતાના દર્શન કરે પછી મોહના મૂળિયા કાઢી નાખે, બિલકુલ મોહને ઉખેડવા લાગે. હનુમાનજી વૃક્ષો તોડવા લાગ્યા, યાની મોહ નિર્મૂળ કરી રહ્યા છે. એક સંત બહુ સરસ ખુલાસો કરે, હનુમાનજી કઈ એટલા કઈ સામાન્ય બંદર થોડા છે કે ઝાડવાઓ તોડવા માંડે? એ કઈ સામાન્ય. અંગદે બરાબર પ્રતિપાદન કર્યું છે કે રાવણ હનુમાન શું વાનર છે? એની આકૃતિ વાનરની છે, પણ એ વાનર થોડા છે કે એ કઈ બિલકુલ વાનરની જેવી મસ્તી કરે? હનુમાનજીએ વૃક્ષો તોડ્યા, એનું કારણ એ ફળ ફૂલ ખાતા ખાતા એમણે સીતાજીનું દર્શન સતત કરવું હતું. સીતાજી જરાય આંખથી ઓજલ ન થવા જોઈએ. જે ઝાડ સીતાજીના દર્શનમાં હનુમાનજીને આડું આવતું હતું એ એને તોડી નાખ્યું. ભક્તિના અનુસંધાનમાં જે વસ્તુ આડી આવે એને તુલસી કહે હટાવી નાખો, એને નિર્મૂલ કરી નાખો. જે ભક્તિમાં બાધા પડે એને તોડો. ફળ ફૂલ ખાતા જાય, વૃક્ષોને તોડતા જાય. રાવણના બગીચામાં બ્રહ્માથી પાન ન તૂટે, એ બગીચામાં રામનો ભક્ત નિર્ભયતાથી જયારે આ રીતે વૃક્ષો તોડવા લાગ્યા, હનુમાનજીને વિચાર થયો કે મેં આટલા બધા ઝાડ તોડ્યા, આ રાક્ષસો ચોકી કરે છે, ફરજ બજાવે છે, ઊંઘે છે, આ લોકો કેમ મારી પાસે આવતા નથી? હનુમાનજીને પણ બનેલું એવું બધા નશો કરીને બેઠેલા, રાક્ષસો પીને બેઠેલા, અને તેથી એને કઈ ખબર નહીં. પીધેલા હોય સ્વાભાવિક, એને ફરજનું ભાન ન રહે. હનુમાનજીને થયું આ લોકો પીને બેઠા છે, શરાબ પીને, એને ખબર નથી, લાવ ફરજનું જ્ઞાન કરાવું. એટલે એક ઝાડ ખેંચીને રાક્ષસોના ઉપર ફેંક્યું. એ રાક્ષસોના ઉપર ઝાડ આવ્યું ને રાક્ષસો ઉભા થયા, મારો મારો. હનુમાનજીએ સાદ કર્યો આ બાજુ, અને જેવા મારુત નંદનની નજીક ગયા છે હનુમાનજીએ જે માર્યા છે, કેટલાકને શરીર સાથે ચોળી નાખ્યા, કેટલા એને પગ નીચે ચગદી નાખ્યા, કેટલા એના પગ પકડીને રામ નથી ભજ્યા એનું આ ફળ છે એમ કઈ સાગરમાં ફેંકી દીધા, કેટલા એને આકાશમાં ઉછાળ્યા છે, ત્રાસ બોલાવી દીધો. રાક્ષસો ભાગવા લાગ્યા. હનુમાનજીએ કહ્યું ક્યાં જાઓ? બોલે તમારે જેમ કરવું એમ કરો, બગીચો તમારો છે. કહ્યું કે નહીં, બચવું હોય તો એક કામ કરો. શું? રામ નામ લો. અને કોઈ દિવસ આદત નહીં હનુમાનજીની લાલ આંખ જોતા એ અસુરની નગરીના માણસો રામ નામ બોલવા લાગ્યા. હનુમાનજી ડોલવા લાગ્યા છે. સંતો કહે 2-3 રાક્ષસો છટકી ગયા. રાવણના દરબારમાં જઈને કહેવા લાગ્યા, નાથ એક આવા કપિભારી મહારાજ એક ભયંકર વાનર આપણી અશોક વાટિકામાં આવ્યો છે, આખી અશોક વાટિકાને ઉજાડી છે, એનો વાંધો નહીં, ફળફૂલ ખાય એનો વાંધો નહીં, પણ રાક્ષસોને પુષ્કળ માર્યા છે. આપણા દુશ્મનનું નામ લેવડાવે, ધૂન ચાલુ કરાવીશ. રાવણ બેકી ગયો કે કોણ છે મહારાજ? ખબર નથી પડતી કોણ છે, બાકી છે ભયંકર. રાવણે અક્ષય કુમારની સામે જોયું. પુત્ર? બોલે હા, તું જા. કોણ છે? અક્ષય કુમાર અશોક વાટિકામાં આવ્યો છે. હનુમાનજીએ અક્ષયને જોયો. આવતા વેત હનુમાનજીએ વૃક્ષથી પ્રહાર કર્યો. અક્ષયનો નાશ કર્યો છે. રાવણના પુત્રનો વિનાશ થયો. રાક્ષસો ડરી ગયા. ખલાસ. અક્ષયને જે મારી શકે આ માણસ કંઈક જુદી વ્યક્તિ છે. રાક્ષસો ભાગવા લાગ્યા. હનુમાનજી આડા ફેર્યા, ક્યાં જાઓ? બચવું હોય તો એક જ કામ, રામ નામ લો. પછી તો સંખ્યા વધેલી. રામ સંકીર્તન શરૂ થયું. સીતાજી બાગમાં બેઠા બેઠા વિચાર કરે કે અશોક વાટિકામાં રામધૂન કોણે બેસાડી? કોઈ દિવસ નહીં ને આ પ્રયોગ. વળી 2-3 જણા છટકીને લંકાના દરબારમાં ગયા છે. મહારાજ અમારાથી બોલાતું નથી, અક્ષય કુમારને મારી નાખ્યા છે. રાવણ ધ્રુજી ગયો. અક્ષયનું મૃત્યુ નીપજ્યું? બોલે હા મહારાજ, વાનર રૂપમાં કોઈ દેવ હોય એવું લાગે છે. રાવણે ઇન્દ્રજીતની સામે જોયું. મેઘનાદ, હા પિતાજી, તું જા, એને મારીશ નહીં, એને પકડી બાંધીને મારી પાસે લઈ આવ, મારે જોવો છે એ કોણ છે. મારી બાગમાં આટલો ઉત્પાત મચાવનારી શક્તિ છે કોણ, મારે એને નિહાળવી છે. અક્ષય કુમારના મૃત્યુ પછી ઇન્દ્રજીતને મોકલવામાં આવ્યો છે. ઇન્દ્રજીત ખૂબ શક્તિશાળી. સેનાની ટુકડી લઈ ઇન્દ્રજીત બાગમાં આવ્યો છે. હનુમાનજી મહારાજે જોયું કે હવે મારી આમ જરા લડી શકાય એવો શૂરવીર આવ્યો છે. ઇન્દ્રજીતની સામે હનુમાનજીનું યુદ્ધ શરૂ થાય. માયા કરવા લાગ્યો.
અનેક રીતે હનુમાનજીને પરાસ્ત કરવાની કોશિશ કરે પણ જીતી ન જાય, પ્રભંજન જાય. હનુમાનજી જીતાતા નથી. આત્માઓ તો સુંદર રજૂઆત કરે. ઇન્દ્રજીત માયા કરીને સંતાઈ ગયો. હનુમાનજીએ ગર્જના કરી, સંતાય છે શું? મંદોદરીના પુત્ર મેદાનમાં આવ. છતાંય પ્રગટ થતો નથી. ઉપરથી શસ્ત્રો ફેંકવા લાગ્યા. ઇન્દ્રજીત પ્રગટ ન થયો એનો ગુસ્સો હનુમાનજીએ ઇન્દ્રજીતની સાથે આવ્યા હતા એના ઉપર ઉતાર્યો. બીજાને બહુ માર્યા. બીજાએ કહ્યું પણ અમને શું કામ કઈ કારણ વગર સીધું રાખો ને. કહ્યું કે તો જોરથી રામધૂન લો એટલે પેલો નીચે આવે. બધાએ જોરથી રામ સંકીર્તન કર્યું. ઇન્દ્રજીત નીચે દુર્વાદ કરતો કરતો આવ્યો. ધૂન કેમ લો છો? લેતા નથી, લેવડાવે છે. દ્વંદ યુદ્ધ શરૂ થાય છે. ઇન્દ્રજીતને મૂર્છિત પણ કરે છે. ઇન્દ્રજીત સમજી ગયો આની સાથે રમત કરવા જેવું નથી અને બ્રહ્માસ્ત્ર ઇન્દ્રજીતે કાઢ્યું છે. હનુમાનજીનું લક્ષ્ય લઈ બ્રહ્માસ્ત્ર ફેંકવાની તૈયારી જયારે ઇન્દ્રજીતે કરી, હનુમાનજી સમજી ગયા. કહો ઇન્દ્રજીત, એક બ્રહ્માસ્ત્ર નહીં, આવા હજાર હોય તો રામ કૃપાથી ટુકડા કરી નાખું, પણ જો ન બ્રહ્મ શર માનહું તો મહિમા મીટે અપાર. બ્રહ્માસ્ત્રની અદબ કેટલી સાચવી હનુમાનજી. શસ્ત્રનો મહિમા ન ઘટી જાય એટલા માટે ખેર એક બાણ ફટકાર ઇન્દ્રજીતે બ્રહ્માસ્ત્ર હનુમાનજીના ઉપર ફેંક્યું છે. હનુમાનજી મહારાજ ધરતી ઉપર પડી ગયા. ઇન્દ્રજીતનો વિજય થયો. તુલસીદાસજીએ બહુ સુંદર નિર્ણય આપ્યો. સંતો કહે હનુમાનજીના હાથે ઇન્દ્રજીતનું મૃત્યુ ન કરાયું, નહીતર ધારત તો કરાવી શકત, હનુમાનજી એને મારી શકત. પણ હનુમાનજીના હાથે ઇન્દ્રજીતનું મૃત્યુ નથી. ઇન્દ્રજીતનું મૃત્યુ લક્ષ્મણના હાથે કરાયું. કારણ હનુમાનજી બ્રહ્મચારી છે. અને વિનય પત્રિકામાં તુલસીદાસજીએ લખ્યું ઇન્દ્રજીત કામ છે. મોહ દશ મૌલી તદ ભ્રાત અહંકાર પાકારી જીત કામ. ઇન્દ્રજીત કામ છે. બ્રહ્મચારી કામને મારે એમાં કઈ નવાઈ નહીં. તુલસી કહે હનુમાનજી ઇન્દ્રજીતને મારી નાખે એમાં કઈ બહુ મોટી વાત નહીં. બ્રહ્મચારી કામને મારે એમાં મોટાઈ નહીં. લક્ષ્મણ જેવો ગ્રહસ્થ કામને મારે એમાં ક્રાંતિ ગણાય. એટલા માટે કામનો વિનાશ લક્ષ્મણ જેવા ગ્રહસ્થ દ્વારા કરાયો. બ્રહ્મચારી તો મારી જ શકે, એમાં શું આશ્ચર્ય. પણ લક્ષ્મણ જેવો ગ્રહસ્થ ઇન્દ્રજીતનો વિનાશ કરે એ તુલસીદાસજીની દ્રષ્ટિ. હનુમાનજી પડી ગયા, મૂર્છિત થયા. ઇન્દ્રજીતે સૈનિકોને કહ્યું જાઓ પકડી લો. એકેય સૈનિક હનુમાનજીની પાસે ન ગયો. ઇન્દ્રજીતે બીજી વાર કહ્યું હું તમને કહું છું જાઓ પકડી લો. ત્યારે સૈનિકોએ કહ્યું મહારાજ કહેવું બહુ સહેલું છે, બાકી એ ક્યારે છલાંગ મારીને ગળું પકડે કઈ કહેવાય નહીં. તમે બીજું બાણ મારીને એને બાંધી દો તો અમને હિંમત આવે. ઇન્દ્રજીતે બીજું બાણ મારી હનુમાનજીને બાંધી દીધા. કૈલાસ ઉપરથી નિવેદન થયું. હનુમાનજી બંધાયા અને પાર્વતીએ પ્રશ્ન પૂછ્યો મહારાજ હનુમાનજી બંધાયા? બોલે દેવી ચિંતા નહીં કરશો. જાસુ નામ જપી સુનહુ ભવાની કાટહી ભવ બંધન મુનિ જ્ઞાની. હે પાર્વતી, જેના નામનો જપ કરવાથી મુનિઓ ભવબંધનથી મુક્તિ મેળવે એ હનુમાન, એનો દૂત કદી બંધાય નહીં. આ તો પ્રભુના કાર્ય માટે બંધાયો છે. હનુમાનજી બંધનમાં આવ્યા. પછી પેલા રાક્ષસોને થોડી હિંમત આવી. રાક્ષસો નજીક ગયા. હનુમાનજીને ઊંચા કરી અને આમ જ્યાં ઊભા કર્યા, હનુમાનજી આંખ ખોલીને જોયું ત્યાં બધાએ ધૂન ચાલુ કરી દીધી. ઇન્દ્રજીતે ગર્જના કરી ધૂન કેમ બોલો છો? ત્યારે બધાને ખબર પડી કે અમે ધૂન બોલીએ છીએ. આટલી સહજ ક્રિયા હતી. અને કાળ જયારે દેખાય ને ત્યારે ધૂન બહુ જામે.